શું આપનું નામ? ડીપી જોગરાણા, સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી। સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઋતિકભાઈ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આપ શું કહો છો? ઇન્ડિયા ગઠબંધનના અમારા લોક લાડીલા અને યુવાનને શિક્ષિત અને ઈમાનદાર એવા સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા અત્યારે ખૂબ લોકસભાની અંદર ખૂબ સારો એવો દરેક સમાજનો પ્રતિભાવ સારો મળી રહ્યો છે। 18 વર્ણ એમની સાથે છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે વર્ષો જૂના જે પડતર પ્રશ્ન હતા, જે રોડ રસ્તાના હોય કે પાણીના હોય, વીજળીના હોય અને શેક ડેમ, લગભગ એમને કેટલાક કામો એવા રોડના કરેલા છે અને શેક ડેમો પણ ખેડૂતો માટે ઘણા બનાવેલા છે। મને વિશ્વાસ છે કે ઋતિકભાઈ મકવાણા એક ઈમાનદાર ઉમેદવાર છે અને દરેક સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે અને ખાસ તો એ શિક્ષણ પ્રેમી માણસ છે, શિક્ષણમાં અને સંગઠનના અનુભવી માણસ છે। એટલે સુરેન્દ્રનગર લોકસભાની જનતાને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે આવતી 7 તારીખે પંજાના નિશાન ઉપર ખૂબ મતદાન કરો અને ઋતિકભાઈ મકવાણાને આપણો લોકસભાના ઉમેદવાર। દેવકરણભાઈ, આપને એ પૂછ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઋતિકભાઈ મકવાણાને મેદાને ઉતારી ચૂંટણી લડાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઋતિકભાઈ મકવાણાને કેવા પ્રકારનું લોક આવકાર મળી રહ્યો છે? 18 વર્ણ, મેં કીધું ને 18 વર્ણનો સાથ અને સહકાર મળી રહ્યો છે। ખેડૂતો હોય, માલધારીઓ હોય, મજૂરો હોય, શિક્ષિત બેરોજગારો હોય, વેપારીઓ હોય, નોકરિયાત હોય, તમામનો એક તો સરળ સ્વભાવ અને મકવાણા કુટુંબ જે કરમસિંહ દાદાનો પરિવાર વર્ષોથી જે સવસી દાદા જે સાંસદ રહી ચૂક્યા છે અને 30 વર્ષ સુધી કરમસિંહ દાદા જે આ ચોટીલા વિધાનસભામાં કાયમની માટે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ કુટુંબ એક ઈમાનદાર અને ઇજ્જતવાળું કુટુંબ છે। એટલે ખાસ સુરેન્દ્રનગર લોકસભાની જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે આપણા લોક લાડીલા એવા ઋતિકભાઈ મકવાણાને જંગી મતથી જીતાડો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું। અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લો અતિ પછાતમાં મૂકેલો છે અને અહીંથી આપણે શૂટીને મોકલીશું તો આપણે ઋતિકભાઈ મકવાણા આપણો અવાજ બનશે અને લોકસભાની અંદર આપણા પ્રશ્નો ઉઠાવશે। ખેડૂતોના હોય, માલધારીના હોય, મજૂરોના હોય, વેપારીના હોય, તમામ મને પૂર્ણ વિશ્વાસ છે, હું એમનો સાક્ષી રહ્યો છું કામનો, કે કાયમની માટે જે ઋતિકભાઈ જે કામ કર્યા છે અને એક જ એમનું ધ્યેય છે કે જેટલું થાય એટલું સારું કરવાનું, પણ કોઈને નડવાનું નહીં, સૌને સાથે લઈને ચાલવાવાળા એક ઈમાનદાર માણસ છે। અને હું દરેક સમાજને નમ્ર વિનંતી કરું છું કે આવો 7 તારીખે આપણે જંગી મતદાન કરી અને આવા શિક્ષિત યુવાન અને ઈમાનદાર માણસ ઋતિકભાઈ મકવાણાને જીતાડી આપ સૌને નમ્ર વિનંતી કરું છું।